પ્રગટ અપ્રગટ સમસ્ત ચેતનાઓને વ્યાસપીઠ પરથી પ્રણામ કરું છું. કેન્દ્રમાં સિદ્ધ યોગી મહાત્મા લોહલંગરી બાપુ છે, જેમની સમાધિના ચરણમાં આ નવકથા રામકથાનો સંવાદ સમર્પિત કરવાનો છે. ત્યારે મને પૂછવામાં આવે છે કે લોહલંગરી બાપુ વિશે કંઈક આપ કહો. નીતિનભાઈ રોજ કંઈ ને કંઈ થોડુંક કહે છે. મારી આપને એક જ ઈશારો, અહીંથી ઘોઘાવદર દૂર નથી અને ત્યાં બેસીને સંત સાહિત્ય, સંત વાણી, આ સાગર જેવા વિષયનું મંથન કરીને એમાંથી જે કંઈ સાર રૂપે અમૃત કાઢે છે, એવી એક વ્યક્તિ ઘોઘાવદરમાં છે, જેને આપણે બધા ઓળખીએ છીએ, આદરણીય પરમ સ્નેહી નિરંજનભાઈ. એમણે ગઈકાલે મને એક પત્ર આપ્યો, જેમાં લોહલંગરી બાપુનો આખો ઇતિહાસ એણે લખ્યો છે અને આજે ફૂલછાપમાં એક લેખ છપાયો છે પ્રસંગાનુસાર. આપ એ વાંચી લેજો. મારી થોડીક વિનયપૂર્વકની ભલામણ. એમણે જે અભ્યાસ કરીને આખો લેખ, મને પણ હું રાત્રે વાંચી ગયો લેખ, બહુ જ વિગત એમણે સાધાર પેશ કરી છે, ફૂલછાપમાં પણ છે અને એ લેખ પણ આપણે મેળવી. એટલે સિદ્ધ મહાત્મા લોહલંગરી બાપુના વિશે આપણને, હા, થોડું ઘણું તો હું સાધુનું બાળક છું, એટલે અમારી ગોંડલિયા શાખા, અમારી દુધરેજિયા શાખા, અમારી મેસવાણિયા શાખા, અમારી કાપડી શાખા, અમારી હરિયાણી શાખા, એનું દૂધ પીને મોટો થયો એટલે થોડી ઘણી તો મને એની ખબર હોય જ, કારણ કે દૂધમાં અમે લીધેલું છે. પણ એ દૂધમાં મેળવણ નાખી, એનું દહીં કરી, એને વલોવી, એમાંથી નવનીત રૂપે વિદ્વાનો જે રજૂ કરે છે, એ તમે પુસ્તકોમાં કે લેખોમાં વાંચશો તો એ માખણ તમને વધારે ઉપયોગી થશે. બાકી અમારી શાખાઓ છે એટલે થોડીક તો અમને ખબર હોય ને. મલગોડિયાના છોકરાને ગુલાટ મારતા આવડે, મદારીના છોકરાને ડુગડુગી વગાડતા આવડે, નટ બજાણિયાને ઓલો ખેલ કરતા કરતા આવે, એમ સાધુડાના છોકરાઓને આ થોડી ઘણી ખબરો જ હોય. પણ વિદ્વાનોએ જે મહેનત કરી છે એ એનું તપ છે. એમાંના આપણું નિરંજનભાઈ રાજ્યગુરુ, એમનો લેખ હું આખો વાંચી ગયો ને આજે ફૂલછાપમાં સવારમાં જોતા જલંતભાઈ આપે એને છાપ્યો, એ સારું કર્યું, લોકો સુધી વાત પહોંચે. હું તો કેવલ લોહલંગરી બાપુને પ્રણામ કરવા આવ્યો છું, વિશેષ કંઈ નહીં. બાપુને પૂછી લેજો, મહંત બાપુને, એ અધિકારપૂર્વક કહી શકે. ઘણા અમારા ગોંડલિયામાં વિદ્વાનોએ એના ઉપર પુસ્તકો પણ લખ્યા છે, એ બધું ઘણા લોકો ઘણું કર્યું છે. એટલે મારી ભલામણ એમાંથી તમે સાર ગ્રહણ કરજો, એવો મારો હૃદયનો વિનય. કારણ કે મહાપુરુષો વિશે કંઈ પણ કહેવું એમાં આપણે નાના જ પડીએ. ભગવાનની ગતિ અતિ વિચિત્ર હોય છે, એમ સાધુ સંતની ગતિ પણ અતિ વિચિત્ર હોય છે. પણ જેમણે જેમણે સેવા કરી છે એ બધા જ સાધુવાદને પાત્ર છે. તો કેન્દ્રમાં રહેલા લોહલંગરી બાપુ, એમની ચેતન સમાધિને વ્યાસપીઠથી પ્રણામ કરીને કથામાં આપણો ઉત્સાહવર્ધન અને આશીર્વાદ આપવા માટે આવેલા મારા સાધુ સમાજના સૌ સંતો, મહંતો, મંડલેશ્વરો, સૌ બ્રાહ્મણ દેવતાઓ, સમાજના વિવિધ ક્ષેત્રના વડીલો, સર્જકો, લેખકો, વિદ્વાનો, સાહિત્યકારો અને આપ સૌ મારા ભાઈ બહેનો અને આ કથાના મનોરથી પરિવાર ચેતન અને એમનો પરિવાર, આપ સૌને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ,
જય સિયારામ. મેં ગઈકાલે કહ્યું કે આ કથા કોઈ હેતુ માટે નથી, પણ મને હેત જાગ્યું એટલે મેં તલગાજરડાના હનુમાનજીની પ્રસાદી રૂપે 1.25 લાખ રૂપિયાનું આ સંસ્થાના અન્નક્ષેત્ર માટે કે બાપુને જે કરવું હોય એ તુલસી પત્ર. આજે ચેક મારી પાસે પહોંચ્યો નથી, કાલે આવશે એટલે બાપુ આપી દઈશ. એટલે હેતુ માટે કથા નથી, પણ તમને જો મારી જેમ હેત ચડે તો જ્યાં એના કાઉન્ટર હોય, જ્યાં ટેબલ ગોઠવ્યા હોય, ત્યાં માહિતી લઈને આપ પણ યોગદાન કરજો, અને કાં તો બાપુની પાસે જઈને આપની જે કઈ સેવા હેત ચડે તો. હેતુ નથી, આ હેતનો મામલો છે. અમારો ભક્તિરામ બાપુ માનવ મંદિર સાવરકુંડલા કાલે મને 1,11,000નો ચેક આપીને ગયો કે હું ગોંડલીયો છું, મારે આની સેવા કરવી જોઈએ, અને તેથી એ ચેક હું બાપુને આપતું તો ભરત બાપાને એને સોંપી દીધો છે. તો તમને હેત ચડે તો લો લંગરી બાપુની સેવા કરજો. બાકી આ બાવો કોઈ સેવાની ભીખ માંગતો નથી, એટલે કોઈ હેતુ નથી. વિશેષ માહિતી નીતિનભાઈ જાણીને કાલે 1 મિનિટમાં તમને કહેશે કે ક્યાં ક્યાં સ્વીકારાય, શું થાય, એકાઉન્ટ નંબર શું છે, કેમ પૈસા નાખી શકાય, કઈ રીતે અપાય, કેટલા અપાય, કોને અપાય, એ બધું તમારે હવાલે વતન સાથીઓ. હું વિશેષ કંઈ નહીં બોલું, આટલો વિનય. હા, હું એટલું જરૂર બોલું કે આ નિલેશ, આ નરેશ, આ અમારા છોકરાઓ એ બધા પણ પોતાની રીતે ભેગું કરી અને 1 લાખનું હેત વરસાવશે. આ બધા જ કરશે ને, થોડું થોડું કરે જ આ છોકરાઓ કરે. એ લોકો પેલું શું કહેવાય, આપણે ગામડાનો શબ્દ ભૂલી ગયો, જવા દે. એ પણ એમ તમને હેત તો ચડે જ ને. આપણું શરીર છે ને પંચભૂતથી નથી બન્યું, હેતથી બન્યું છે. પ્રમાણ જન્મ હે તું સબ કહ પિતુ માતા. આપણો જન્મ માતા પિતાના પરસ્પર હેતથી થયો છે. ફિઝિકલ અથવા તો જે રીતે જન્મ મરણની પ્રક્રિયા કુદરતમાં હોય એ વાત જુદી છે, પણ માતા પિતાના પરસ્પર સ્નેહ સંબંધને લીધે, હેતને લીધે આપણો જન્મ થયો છે. એટલે આપણે હેતથી બનેલા છે. એ હેતને આપની રીતે જે કંઈ કરવું હોય તે કરજો. તો બાપ માનસ રામ કથા 63, 770 ને 585 આટલા રામાયણના અવલોકન મેં કર્યા છે. 100નો આંકડો પૂરો કરવો છે. મેં કાલે શતકોટી કહ્યું, અને ભગવદ્ ગોમંડળ કોટીનો જે શબ્દ અર્થ કરે છે ગોમંડળમાં, નીતિનભાઈ મને કાઢીને આપ્યું. મેં વિનય કર્યો હતો કે મને તમે આપજો કે ભગવદ્ ગોમંડળમાં કોટી શબ્દનો શું અર્થ છે. શતકોટી એટલે તો 100 કરોડ, એટલે બહુ મોટી સંખ્યા થાય. પણ તમારી જાણકારી, મને જાણકારી નીતિનભાઈ આપી એ હું તમને પહોંચાડું કે હે મારા નાથ, રહી ગયો કાગળ. નિલેશ તું નથી લઈ ગયો ને? મેં રાખ્યો તો મારી સાથે. અમુક વસ્તુ હોય હું રાખું છું, પણ હવે મેં કાલે કૃષ્ણ દવેની સ્મરણ કર્યું હતું. હમણાં હું ગાંધીનગરમાં આપણી એક સાહિત્ય સંસ્થામાં હું ગયો હતો, અકાદમીમાં, ઝવેરચંદ મેઘાણી ભવનમાં 2 દિવસ પહેલા 16મી તારીખ.
ભાગ્યેશભાઈએ મને કહ્યું કે બાપુ તમે આવો ને એક વખત.